કે લાટ હતી નહીં આવતી, ઘણી મોટી ગરમી થઈ રહી લે. હાય સાહેબ જરા કામ આગા બેહો ને તમને વાગી જાય. પણ તારું કામ કરને કાકા હું લાવો બેઠો કાકા છું. તો કપડા કાપવા માંડ. એ બહા દેના ચોક કેવો લાગે? વાત તો સહી. હમણાં શેઠનો ફોન આવી જાય ફટ દી. હા શેઠનો ફોન હજી આવી ગયો. હા શેઠ. હા હા ઝાડુ કપાઈ ગયું છે, હો કપાઈ ગયા છે, હજુ 200 કાપવાના છે. હા હા થઈ જાય ભલે ભલે. હા ભલે વાંધો નહીં. ભાઈ તું આટલા બધા ઝાડ કેમ કાપી રહ્યો? હું ગમે એ કરું, તારે શું કામ? ભાઈ તારે જેટલી જરૂર છે એટલા ઝાડ કાપ. વધારાના ઝાડ કાપીને વેચવાનો ધંધો કેમ કરે તું? અને તને ખબર છે ધીરે ધીરે તાપમાન કેટલું વધી રહ્યું છે? આજે 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન વધી રહ્યું છે. અને મારો ભાઈ આવનારા સમયમાં એસી, પંખા કે કુલર કઈ જ નથી કામ લાગવાનું. એટલું તાપમાન વધે કે માણસ એને બહાર નીકળી નહીં શકે. આપણે આવી જ રીતે આખા જંગલના ઝાડ કાપી દેશું તો ધીરે ધીરે તાપમાન એટલું વધશે કે પૃથ્વીનો પણ નાશ થઈ જશે. મરવું તેર બધા મરવું, એકલો થોડો મરી. એવું નથી કેતો મારો ભાઈ, હું તને એકલાને ગલત નથી કેતો, પણ આ જે વસ્તુ તું કરી રહ્યો છે ને એ ગલત છે. તારે જેટલી જરૂર છે ને એટલે લાકડા કાપ. બીજો વેચવાનો ધંધો કેમ કરે તું? આ તારી ગલતી છે એટલે તને કી રહ્યો. તું મારો ભલે આવાજ દબાવી રહ્યો પણ એનું પરિણામ તને મળી જાય. જા જા તારી જો બરાબર. ગરમીથી ઘણી પૂરી થઈ સોરા. અરે તારી આની લાઈટ ને હમણાં જ દવા નીચડ્યું હોય એટલે લાઈટ પાછી આવી જાય લાગે જરવાનું પણ રહેવા દે. કે લાટ હતી નહીં આવતી, ઘણી મોટી ગરમી થઈ રહી લે. હાય એ તો બહાર જવા દે કે તો શીળે પડ રહેવા દે ઝાડને. ઓહો ઘણો ભૂંડો તપી રહ્યો લે. મહીની ટકાય ને બહારની ટકાય. હા મોડી સુરત ભારી અસર આવી રહી લે. ભારી જ નીંદર આવવાની છે. આપણે આવી જ રીતે આખા જંગલના ઝાડ કાપી દેશું તો ધીરે ધીરે તાપમાન એટલું વધશે કે પૃથ્વીનો પણ નાશ થઈ જશે. એટલે પેલો બરોબર કેટલો ઝાડુ નહીં કપાય ના ઝાડુ નહીં અત્યારે શું થાય? દોસ્તો તમે સુધી મારી જો કે એક ઝાડ રોપો.